રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 જેવો ટાઈમ થયો છે. મારે વહેલું ઉઠાઈ ગયું નહીં, પણ ઉઠી ગયો. ઉઠાઈ જાય કહો જાય સવારમાં મારે બેનનો નાસ્તો હાલે છે. નાસ્તો નહીં પણ ટિફિન લઈ જવાનું. કાયમ અલગ અલગ નહીં. કાલ પરોઠી લઈ ગઈ હતી, આ ચિપ્સ લઈ ગયા છે. વળી કાલ કંઈક અલગ લઈ ગયા છે. તો કાયમ અલગ અલગ હોય તો આવે ને. ના ના કરી લીધું. બે ત્રણ થાય છે એમાં સાચી વાત છે. પાછો હે ને બધે હોય ને અમને બધે એટલે 3 જિલ્લા કાપી રહ્યા: કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર. અમારી સાઈડ હા. અને જે જરૂર નથી એ કોમેન્ટ આવે 3 ઇંચ પડ્યો, 12 ઇંચ પડ્યો, 15 ઇંચ પડ્યો. અમારે 2 ઇંચ આવી જાય તો હા નકર મને ઓરવી જાય. બાકી સવારમાં મારા બાપુ મોટર ચાલુ કરીએ એવા હે તો ઝાડવા પાવાનું હાલે હે. સૂર્યનારાયણને પગે લાગે. સૂર્યનારાયણ તો દેખાતા નથી, વાદળ છાયું હે એટલે. આવી જાય મેં ના એવો મેં હા તો આવી જ ને. બધા ફૂટ્યા હવે. કલમ કરી દીધી મેં ઓમાં બધે એની જ કલમ લઈને કરી દીધી. આજે તો ફૂટ્યો હવે. અને બધાને કૂણો હતો ને કાંઈ પણ ના એ મને આવવા દેજો. અહીંથી આમણું આવવા દેજો. વાહ ઓલો આવ્યો ને હમણાં એને નથી પાવું, એને મીઠું જરાક પાવું. તો કહેતા ઓગરે બધું જોતા મીઠું હોય પણ બાપુ ઓગરે શું કામ? તો મીઠું પાણી હોય તો કઈ ના ઓગરે. અહીંયા સોસ થઈ જાય હેઠો એટલે. આ ધીરે ધીરે હવે કોરી તો ગયો હે. ખાતર દવા બધું જ જરૂર છે. દવાની ખાસ જરૂર છે. પાવર આવી જાય ને થોડોક પાંદડા બધા ખેરી નાખવાની. બરલ છે ને ચૂ કરતા હાર હે ને તાકાત અહીંયા આવી જાય સીધી. કોયલો તો હે ભાઈ એ કોરવા માંડ્યા. હો ભાઈ યાર કોર માંડો એમાં આવવા ત્યાં બધા ફૂટે છે. બાકી સવારના પોરમાં પખીડાઓનો કલરાવ સંભળાય છે. જો એમાં આમાં ખાસ કરીને ચકલિયું છે ને જેવું તમને અવાજ સંભળાતો જ હે. અટાણામાં એનું તો કામ હાલે છે માળા બનાવવાનું. જો તમને અવાજ સંભળાતો જ હે. હમણાં તો હવામાન એવું હતું ને કે આ હાથ હતી કે વરસાદ આવી જાય. હાવ વાદળ છાયું પેક. આજ તો એ આહાય નથી. હાવ ખુલ્લું મહિનું થવા વાદળા છે થોડા. બાકી આજ તો એવું લાગતું નથી કે છાતા આવે એવું. હમણાં નામી વાદળ થાય આહા જાગે તો આહા તો થાય ને કે આપણે આદર હેથી આવી જાય. આજ તો એ બધું વિખાઈ ગયું. પવન નીકળી ગયો આમ આથમણોથી. બે ના આવે ને એ પવન નીકળ્યો ટૂંકમાં. અમારે મોરતા પવન ના બદલો ને એમાં જ બે ના આવ્યો. એક ધારો આનો આજ રીત અટાણે જો હવે આ ખૂણ પકડી લીધો હોય આમ તો આમ સહેજ આથમણો હતો ને ઘડીક આમ અતરાદો થતો હતો. હવે વળી પાછો આ પકડી લીધો. આ પવનમાં બે લગભગ અમારે આવે નહીં. અતરાદો હોય કે બીજો ગમે એ હોય ને આથમણા પવનમાં વરસાદ આવે નહીં. આજ તો વધી ગઈ છે પવન. જી સ્પીડ વધી તો વ્યક્તિ હમણાં ધીરો હતો. છકીએ આવતો. આજ તો એક ધારો જીકે છે. અને હવે આજ બધું લગભગ વિખાય જાય એવું લાગે છે. વાત ધીરે ધીરે મૈદા વિખાવા. આ રાઉન્ડમાંથી તો અમે રહી ગયા. એટલે હવે આમાં તો આહા નથી થતી કે વાવણી કરાવે. હવે બીજો રાઉન્ડ આવે 14-15 તારીખે એમ કીએ હે આગાહીકાર ને. મારા બાપુ કહે કે આપણે આહાથી બીજી આજુબાજુ વાવણી થાય ત્યાં આવે આહા હે. એટલે હજી અઠવાડિયું
પાછો આમ ગાઢવાનું હોય. બાકી તો એ દ્વારકાવાળાની ઈચ્છા હોય એમ જ થાય, કંઈ નક્કી ન હોય, આગાહી પૂરી થઈ જાય ને પછી આવે, પેલું કંઈ નક્કી નહીં. પણ આશા બહુ ઓછી છે કે હવે વાવણી હમણાં અઠવાડિયામાં કરાવે ને એવું આહાડે બીજે એવું લાગે કે વાવણી કરાવી. આ ભાઈ કિને પૂછીને ભરો હો તમે? કિને પૂછીને ભરો ભાઈ આ કટકા? પૈસા ખાચા વગરનું ટ્રેક્ટર લગાડી દીધું તે તો તમને મૂકવા આવવાનું કે નહીં કહ્યું હતું? તો ભરતું કદાચ એ તમે કિશન ને કહ્યું હતું કે રેવા દઈએ, હજી ભરતું રેવા દે. આયા મૂકવા આવ્યા તેથી મેં કહ્યું હતું હજી ભરતું રેવા દે. આજ તો બધું ગયું હા જોતા એટલે જ ને ફુવારા હેઠા મૂકી લેવા તા એટલે કહું નકર ફુવારા નહીં પાછા રહીએ તમારાથી. ફુવારા જવા પડ્યા કિશન ને આવ્યા ભાઈ પાછા ભરવા. એક વાર લઈ ગયા હતા પાછા મૂકી ગયા. મેં અહીંયા જોતા નહોતા કઈ જરૂર નથી તો કાંઈ જરૂર નથી. મેં આવી જાય મેં આવ્યો નહીં. કિશન ને માંડવી આવી ને વિહક દીખ્યા હે ઈટાણા મેં આપણે ગયા હતા વિડીયો બનાવેલ છે. ગિરનાર ચાર વાવલ છે, 26 જારીના ચાર છે, પછી માં વચમાં પાટલી ચીરી એટલે 13ની જારી છે. અને આજ વરી પાછા ને કટકા ભરવા આવ્યા હે. કિશન એ બેઠો ઘેર અને હેમ્બર પાઈને વાવી હતી પલારીને. પછી પાછા એકવાર ફુવારા આવ્યા, પછી પાછા ફુવારા મૂકવા આવ્યા. મેં અમારે ભાઈ ફુવારા જોતા નતા અહીંયા રહેવા દીધા, પાછા કામ આવે તો હવે જરૂર નહીં પડે. વરી બે ઠેકાણું એટલે વરી આજ ભરવા આવ્યા કે વરી પાવું જોઈએ. હાલા ભાઈ લાઈન લીધી, સોરી કટકા લાઈન બે એક જ થાય. ફુવારા દીધા, વાંક્યું દીધું, ચા પીધો. તારા કેવા ને મૂકવા તો ના આવજે હવે ખબર તારી જે કહ્યું તો તને તેથી તો રેવા દે અહીંયા. હતા આટલા લેતા જાઓ કામ આવે. એ વાંકી એમ કઈ બર ના પડે, પ્રેશર ગેસ નો વધી જાય. હા લેતા જાવ ને હવે કામમાં આવશે તમને. નકર પાછું લેવા આવું જોઈએ. નતો ઉપયોગ કર્યો આમાં તો હાલે ગોલાઈ કરી લ્યો તો વાંચ પડ્યું ભાઈ. ફુવારો પડ્યા હતા અહીંયા આ મેજ વરાઈ ફુવારો હાલી ઈ વરાવ કુદરતી નહીં કૃત્રિમ. ભાડું ગૂગલ પે સ્કેન ભાઈ આ ભાડું નથી દેતો. ઓલા ફેરાનું ભાડું નથી દેતું અરવિંદ એમ ના હાલે. બીજી વાર નહીં દવા હું ત્રીજી વાર હા. અમારે વરસાદ ખેંચાતો જાય છે જે આવી રીતે આ કિશન ને નોરવલ છે ને ગામમાં હે 4-5 ખેડૂત માંડ હે નોરવલ હે. કિશન હે ને આ મેની આગાહી હતી ને એની મોર એકવાર ફુવારા આયકા હતા અમે ઉગી ગયું કમ્પ્લેટ. રીતે આપણે ગયા હતા વિડીયો બનાવ્યો હતો. થોડુંક પાછળ હતું એ ઉગતું હતું, બાકી આગલા દિનું હતું ઉગી ગયું હતું. વરીને પાછા ફુવારા ચાલુ કરવા હે. પાછા એ ફુવારાને કટકા લેવા આવ્યો હતો. આશા હતી કે આમાં આવી ગયા હે પણ આ રાઉન્ડમાં તો અમે રહી ગયા. એટલે હવે જે વાવલ છે એ ખેડૂત એને તો જીવતા હતા રાખવા ને વાટ જોતા હતા કે આવી જાય તો કંઈ કરવું નહીં. અને અમારે થોડા પાણી છે હવે જોઈ વિચારીને ખેંચા હે તો લાગીએ તો આપણે ટૂંકમાં જોઈએ વિચારી હવે થોડું ઘણું ચાલુ કર્યું ધીરે ધીરે તો કામ આવેલું છે. બીજું કંઈ નહીં નવરા બેઠા ને આમાં કેમનું જાવું એ ઉકલે નહીં. વાડીએ જઈને શું કરું બારગામ મેલા આપણે નવરા છે ક્યાંય ઘૂમરો મારવા જાય પણ મજા ના આવે. ખાસ કરીને એમાં અમારા 2-3 જિલ્લા જ રહી ગયા એટલે બધાને રહી ગયા હોય ને તો વાંધો ના આવે તો એટલી ઉપાધિ ના થાય ટૂંકમાં. અમે 2-3 જિલ્લા જ રહ્યા એટલે થોડુંક ટેન્શન વધારે આવે અને જરૂર નથી અહીંયા મલક વધી ગયું જરૂર છે ત્યાં છાંટો પડતો નથી એટલે એમ થોડીક ઉપાધિ વધારે થાય. થોડીક આવે એની ધાર્યું એમ થાય આપણું તેને કંઈ કામ આવે નહીં. અમારે જે નવરું માણસ હોય ને તો પછી આમ બગીચામાં આવતું હતું કંઈક ને કંઈક કામ કંઈક તો હોય જ બગીચામાં. બકાલું ધોવા છે ને ધોવા દેવાનું હાલતો હોય માં આવ્યા ધોવા દેવા
હા ટુવાની જરૂર નહીં પડતી એમાં રીંગણીને તો મરચી હજી શું કહે રીંગણીની જરૂર નહીં પડતી હોય ખાસ. એટલો તો ઘણું થઈ જાય ને. હા ટુવાની જરૂર નથી કઈ ખાસ એટલે ટૂંકમાં કાયમ ન જોઈએ એ કહો હવે કાયમ ન જોઈએ બેકરીએ દીધા હોય ને તોય હાલે. આ બધા ઉજરી ગયા હવે ઘાટા થાય નહીં થાય ઘાટી બહુ થઈ જાય બહુ ઘાટી. મેં કીધું કદાચ ને ના ઉજરે વચમાં એક એક ના ઉજરે ને તોય પલ્લો થઈ જાય પણ આ બધી ઉજરી પાકી કરી અહીંયા કોદારી ખોદી હમણાં કંઈક વાવી દે. પવન જોતા હજી કુમારે હા જોઈ આખો દે આવો જ પવન રહ્યો ફોન 40-45 સ્પીડમાં. બાકી સુરભીને મંગુડીને ને કારોને એનું રોજિંદું કામ હાલે હમણાં હે ને. હા મંગુડીને બેક દિવસ ગમાણે બાંધે ને કરીને ખીલો અહીંયા હોય કે અહીંયા હોય કે અહીંયા હોય ગમાણે ના ગમાણમાં શું થાય ખબર ટૂંકમાં ચરો ખાવામાં પૂગી ના હાલતી ઝીણકી પડતી ગમાણમાં ભૂટકી જાય ગરમ એટલે ખાઈ ના હાગે. હવે થઈ ગઈ છે વડી એટલે ગમણમાં ભૂટકી નહીં એટલે હમણાં અહીંયા બાંધે બેક દીધી આને પહેરી લાઈનો લાઈન એટલે હેવાણી થાય. સુરભી ઊને પણ ખેતા જવાય નહીં ગઈ જો 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 હું કઈ ના કરે પછી આમ કરો ને હાલ તો થાય ને જો જોયું એની આદત છે ખાવા મન 6:30 વાગ્યા છે મેં ભેંસ દોઈ લીધી હમણાં ભેંસ વેલી દોઈ લઉં હા 5 વાગે 5:30 વાગે કંઈ 6 વાગે 6 વાગ્યા મોડ દોઈ લઉં અને ભેંસ છે ને પાવરો હાવ એટલે હાવ તોડી નાખ્યો નવો પાવરો બનાવવો છે. સવારના વરસમાં ત્રીજો પાવરો બને નકર એક પાવરામાં આખું વેતા દોવાઈ જાય. હવે 2-3 વાર તોડી નાખ્યા એમાં એમ છે કે તડકે રાખું ને પાવરો એટલે તડકો ખાય ને એટલે વધારે તૂટે અને છાંયે રાખું ને તો કીડી બહુ ચડી જાય એટલે તડકે પાવડો ટીંગાતો હોય ને એટલે આ પિલાસ્ટર હોય આ બાચકી એટલે હળી જાય ને પછી વજનવાળો પાવરો હોય એટલે કાં પગ દઈએ કે જીરીક વાર ઉતારવામાં વાર લાગી જાય તો તોડી નાખે એટલે આપણે પાવરો હાલો હંચે ટ્રાય કરવી જો હંચે બની જાય તો ભલે નકર પછી હાથથી બનાવવો જો હે. આ એક સિલાઈ કાઢી માપતા નથી હવે જેવડો બને એવડો કાતર છે ને કાઢી મુકાઈ ગયો ને રેડીની પછી આ કાતું ચાકુડીથી કાઢ્યું જો એટલે વધારાનો થોડો નબળો ભાગ હતો ને કાઢી લીધો. આ બહુ જ મજબૂત છે હવે આટલી પૂરતી જો વરસાદ થઈ જાય ને પીડ્યું ના ચડે ને છાંયે રાખીને તો પાવરો જાય નહીં શરીરમાંથી. અને હવે છે ને હંચે ટ્રાય કરી દો હંચે ચાલે તો ભલે નકર પછી હાથથી સિલાઈ કરી જાય આવી રીતની જો અહીંયા એક સિલાઈ આવી આમ પછી એક અહીંયા આવી પછી અહીંયા ખોટા થઈ જાય આવી જેવી મને એમ થાય કે આમ રાખું ને તો બરો પોખતો થાય જો કેવી રીતનું રાખીને જો આમ પોખતો થાય આમ રાખું તો આની કોમ ને આની કોમ બે સિલાઈ આવે ને આ હે ને આવી રીતનું બેવું વારવાર થાય આમ કરી દઉં તો આ મસાલ થાય ને બેન હાલો ટ્રાય કરું અલગથી માંથી ભેંસ તો હમણાં પાવરો બનાવતી કે ભેંસ તો ભેંસ તો પડી પાવરો હવે હાવ ઘટે હાલે છે પણ હવે આમ ઠીક લાગે ને તો એ તૂટીને કપાસિયા બધું ઢોરાઈ જાય ને એવી રીતનું હે આજ તળવી દીધો સવારેથી બધી આ પાવરો દીધો બહુ મુહૂર્ત પછી બાકી તો કહેવાની હોય કામ ના ભાઈ અમારે વરસાદ આવતો નથી તો તમને ખબર છે 2 વર્ષ તો નથી અમારે કાતરા લઈને બેઠા હે મારી પછી આ 22 તારીખે માં ફોનમાં જોઈ છે પછી હવે તું જોજે કાતરો જીરું વાયુ હોય તો એ લખે હવે અહીંથી તું હિસાબ કર આ તારીખ કઈ છે આની તારીખ છે હા આ તારીખ લે 7 તારીખ છે ને આ મહિનાની 11 7 તારીખે કાતરો ના આવ્યો હવે તો હિસાબ કરી લેજે ક્યાં આવે કાતરો નથી કેટલી તારીખે
હવે સેટ અહીંયા આવ્યો તો હિસાબ કરો કેટલા દિન ખાલો 29 તારીખ બરાબર ઓલી 7 તારીખે 11 ને હા 7 ને 29 કેટલા દિન ખાલો બોલ હવે આ સીધો 14 તારીખે કાતો 20 દિન. લખલ 20 દિન ખાલું થાય. 2 દિન ખાલો હવે આ 1 2 અને આ 3 દિનનો કાતરો છે આપણા માથે લેવું હોય તો. હું તો 2 દી જ છે એ ટૂંકમાં આ કાતરો છે એ કઈ તારીખે તે કરતા આ 14 આમાં ને દી અષાઢ બીજ આ લખલારીમાં તારીખ લીખે લખલ છે કેદી આવે એ લખી નાખ્યું. અમને શનિવારને દી કાતરો બહુ જ નો હતો અને સૂરજ ભેગો માથેથી ટપ્યો છે અને આ ઝાંખ પણ બહુ જ ની હતી અને ઝાકર વિનાનો છે. આ કાતરો 7માની તારીખ 14 આવે 19 તારીખે આવે પાછી. આ કાતરો બહુ જ નો હતો આખા આગમાં હતો ઝાકર વિનાનો. તારીખ 21 પાછો આ 21 તારીખ 7માની પછી ચાલુ જ રહી છે અહીંયા નથી. આ કાતરો આથમો ને દખણાનું ઝાકર વિનાનું 7માની તારીખ 25 આવે. વાવણી કરાવે તો અહીંયા પૂગી ને કાતરો રોગું તો કેમ પૂગવું અહીંયા અહીંયા જુવારું વાવવાનું થાય એટલે જ કહું કે વાવણી કરાવે તો અહીંયા પૂગી હાથે. 14 થી તો 15 વારો નહીં હા, ઓગસ્ટ આ હાથમ પછી વધારે મેં આવ્યા એ થાય. પણ બાપ હાથમનું મુખ ને હાથમમાં તો હાથમમાં તો- આપણે હાથ વડે વહી ગયા આ તમને કવડી વાર બાપુ 2 મહિનાની વાર. હાથમમાં તો જુવારું થાય તો થાય ના, વાવણી થઈ જાય ને હાલો અમારે લાઈટ વહી ગઈ છે અને ખાય ને ખાવાની. સવારે એ વિચારવાનું બપોર શું બનાવવાનું, બપોર ખાય પછી રૂંઢે એ વિચારવાનું ખાય છે હું બનાવવાનું પુલાવ કહેવાય કે કેવા તો એ એટલે અમારા ભાષામાં તો ચોખા વઘારવા ના બને ને બાકી ચોખા પછી આ બધી સામગ્રીથી અલગ જાતના અસર બધા મસાલા નાખી બાકી અમે આખણી કાતરા જોતા હતા તેમાં 14-15 તારીખે છે. આહા હવે અહીંયા આવે તો બોલ. આવે તો આવે આપણા કર્મમાં હોય ને હા ન્યાય હાવ એકદમ હવે અમારા કર્મ કેવા હોય ઈ આગળ જતા ખબર પડે.